જો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે પ્રકરણ 2 ની અંદર પ્રશ્નો, સ્વાધ્યાયના પ્રશ્નોની આપણે ચર્ચા કરી રહ્યા હતા. તેમાં આપણે આગળ વધવાનું છે. અગાઉ આપણે સ્વાધ્યાયના પ્રશ્નોના અલગ અલગ 3 ભાગની અંદર, પીરિયડની અંદર તમને પ્રશ્નો પૂરા પાડ્યા છે. આજે છેલ્લો આ પ્રશ્નો, એટલે કે નીચેના પ્રશ્નોનો વિસ્તારપૂર્વક જવાબ આપો. આમ જોવા જઈએ તો આપણને આ ચેપ્ટરમાંથી 5 ગુણનો પ્રશ્ન છે નહીં આપણી બ્લુ પ્રિન્ટ મુજબ, પણ 2023 ની અંદર 2 પ્રશ્નો 5 ગુણના આ ચેપ્ટરના જ હતા. ભણી સમજ, 2 પ્રશ્નો પૂછી લીધા હતા આ ચેપ્ટરના પ્રશ્નો. તો આપણે એમ ન કહી શકાય કે કયા ચેપ્ટરમાંથી 5 ગુણના પ્રશ્નો નહીં પૂછાય. એકાદો પ્રશ્ન, 2 પ્રશ્ન આપણને ફેરવી નાખે તો આપણા માટે ઘણી બધી મુશ્કેલી સર્જાતી હોય છે. તો આપણે વધારાના 5 ગુણના પ્રશ્નો ન કરીએ તો કાંઈ નહીં, પરંતુ જેટલા પાઠ્યપુસ્તકના 5 ગુણના પ્રશ્નો છે એના ઉપર તો આપણે એકવાર અવશ્ય નજર ફેરવવી જરૂરી છે. કદાચ 5 ગુણના પ્રશ્નોમાં પ્રશ્નો નહીં આવે એવું પણ બનશે, પણ 3 ગુણના પ્રશ્નોમાં અઢળક પૂછાયેલા છે, જે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોમાં એ નથી જોયા. ભણી સમજ, એવું તો છે જ નહીં કે બ્લુપ્રિન્ટ પ્રમાણે કે આ 5 ગુણનો પ્રશ્ન છે એટલે આમાંથી 3 ગુણનો ન પૂછાય. આમાંથી 3 ગુણનો પ્રશ્ન ઘણી બધી વાર પૂછાય છે. તો એ દ્રષ્ટિએ પણ આપણે આ પ્રશ્નો તૈયાર કરવાના રહેશે. એટલે જ કહું છું કે સ્વાધ્યાયના પ્રશ્નો છે ને એમાં બધું જ આવી જાય છે. સ્વાધ્યાયના પ્રશ્નો MCQ થી લઈ અને 5 ગુણના પ્રશ્નો સુધી તમે કરી નાખો તો એમાં કેટલાય પ્રશ્નો આવી જાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. પહેલો જ પ્રશ્ન છે, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત ઉદાહરણ સાથે સમજાવો. જો વિદ્યાર્થી મિત્રો, આ જ પ્રશ્ન તમને 3 ગુણમાં બહુ બધી વાર પૂછાયેલો છે. બરાબર, હવે 5 ગુણમાં પ્રશ્ન છે. હવે આપણે આ 5 ગુણના પ્રશ્નને સમજીને તૈયાર ન કરવી તો ઘણો બધો આપણને લોસ જઈ શકે છે ને. તો આ પ્રશ્ન જે છે આપણને બહુ બધી વાર વિદ્યાર્થી મિત્રો 3 ગુણમાં આપણને પૂછાયેલો છે. બરાબર, એકવાર બોર્ડમાં કઈ રીતે પ્રશ્ન પૂછાયેલો છે કે આર્થિક વૃદ્ધિનો અર્થ અને આર્થિક વિકાસનો અર્થ આપી તફાવતના ઉદાહરણ સાથે સમજાવો. જો આ ઉદાહરણ સાથે છે એટલે આપણને કન્ફ્યુઝ કરવાનો પ્રશ્ન છે, બાકી બીજું કઈ છે નહીં. બરોબર, એટલે તમે સમજી ગયા કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત છે જે આપણે આપવાનું છે. બરોબર, તો વિદ્યાર્થી મિત્રો એ બાબતો ઉપર આપણે ખાસ ભારણ મૂકશું કે જેથી કરી કે સ્વાધ્યાયના જે પ્રશ્નો જે છે એ સ્વાધ્યાયના પ્રશ્નો તો આપણને 100% આવડે, અને એની સાથે સંકળાયેલા 1 ગુણના પ્રશ્નો, 2 ગુણના પ્રશ્નો કે 3 ગુણના પ્રશ્નો પણ આપણને આવડતા રહે જોડે, એ પણ આપણે ખાસ ધ્યાનમાં લઈશું. તો આપણે પ્રશ્નની શરૂઆત કરશું. તો વિદ્યાર્થી મિત્રો, 5 ગુણના પ્રશ્નોની અંદર ઘણીવાર સૂચના આપે છે કે 5 મુદ્દા જણાવો. તો આપણે 5 મુદ્દા સુધી લખી શકો છો, અને આ રીતે શોર્ટમાં લખશો તો પણ ચાલશે. એવું જરૂરી નથી કે વિગતવાર લખવા. બરોબર, આ જે તમને દર્શાવવામાં આવેલા છે દર્શાયેલા મુજબ લખશો તો પણ વાંધો આવશે નહીં. બરોબર વિદ્યાર્થી મિત્રો, તો એ પણ તમારે ખાસ ધ્યાનમાં લેવાનું છે. તો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ, તો કે આર્થિક વૃદ્ધિ એ ઘટના છે, આર્થિક વિકાસ એ પ્રક્રિયા છે. તો આ જ પ્રશ્ન MCQ માં બની શકે, 1 ગુણમાં પ્રશ્ન બની શકે કે આર્થિક વૃદ્ધિ એ શું છે, આર્થિક વિકાસ શું છે. તો એ આર્થિક વૃદ્ધિ એ ઘટના છે અને આર્થિક વિકાસ એ પ્રક્રિયા છે. ત્યારબાદ આર્થિક વૃદ્ધિમાં પરિમાણાત્મક પરિવર્તનો જોવા મળે છે. તો આ પણ MCQ બની ગયો કે આર્થિક વૃદ્ધિમાં કયા પરિવર્તનો જોવા મળે છે, તો કે પરિમાણાત્મક. અહીં પરિમાણાત્મક અને ગુણાત્મક બંને પરિવર્તનો જોવા મળે છે. વિકસિત દેશો સાથે સંકળાયેલો પ્રશ્ન, તો આ પણ MCQ માં પૂછાયેલો છે વિદ્યાર્થી મિત્રો. જો અહીં તમે એક પ્રશ્ન નથી ભણતા, ઘણા બધા પ્રશ્નો છે, તો સમજો, માત્ર બોક્સો તો ભેગું થશે નહીં. તમને પૂછાય કે આર્થિક વૃદ્ધિ એટલે કે વિકસિત દેશોના પ્રશ્નો કોની સાથે સંકળાયેલા છે, તો કે આર્થિક વૃદ્ધિ સાથે. અને વિકાસશીલ દેશોના પ્રશ્નો કોની સાથે સંકળાયેલા છે, તો કે આર્થિક વિકાસ સાથે સંકળાયેલા છે, તેમ આપણે કહી શકાય. ત્યારબાદ
ઉપલબ્ધ સાધનોની પુનઃ ફાળવણી પર ભાર મૂકવામાં આવે છે. કોણ? તો કે આર્થિક વૃદ્ધિ. જ્યારે આર્થિક વિકાસ વણ વપરાયેલા સાધનોને વપરાશમાં કેવી રીતે લેવા તેવા પ્રશ્નો ઉપર ભાર મૂકે છે તેમ આપણે કહી શકાય. આર્થિક વૃદ્ધિને માપી શકાય છે કારણ કે પરિમાણાત્મક છે, જ્યારે આને માપવાનું મુશ્કેલ છે કારણ કે એ પરિમાણાત્મક પ્લસ શું છે? ગુણાત્મક. ગુણાત્મકને માપવું મુશ્કેલ છે એટલે એના કારણે પણ આપણે કહી શકાય છે કે આર્થિક વિકાસને માપવામાં મુશ્કેલી સર્જાય છે. આર્થિક વૃદ્ધિનો ખ્યાલ કેવો છે? સીમિત ખ્યાલ છે, એટલે કે ટૂંકો છે, નાનો છે, જ્યારે એની સામે આર્થિક વિકાસનો ખ્યાલ વિસ્તૃત ખ્યાલ છે તેમ આપણે કહી શકાય. ત્યારબાદ માથાદીઠ આવકના વધારા સાથે સંબંધ છે. કોને? તો કે માથાદીઠ આવકના વધારા સાથે સંબંધ છે આર્થિક વૃદ્ધિને, જ્યારે આર્થિક વિકાસને માથાદીઠ આવક ઉપરાંત તેની વેચણી સાથે પણ સંબંધ છે તેમ આપણે કહી શકાય. આ ઝડપી પ્રક્રિયા છે અને આ ધીમી પ્રક્રિયા છે તેમ કહી શકાય. તો આ મુદ્દાઓ છે. આ રીતે તમે શોર્ટમાં પણ વાર્ષિક પરીક્ષાની અંદર લખી શકો છો. આ મુદ્દા તમને કોઈ ખોટા પાડી શકે નહીં. 3 ગુણમાં પૂછાય તોય ભલે અને 5 ગુણમાં પૂછાય તો પણ ભલે. બરોબર? તો આ રીતે તમે એનો જવાબ લખી શકો છો. ત્યારબાદ છે બીજો પ્રશ્ન, આર્થિક વિકાસના નિર્દેશક તરીકે જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારાના આંક વિશે સમજાવો. જો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન રહ્યો ને એ આખો વિગતવાર લીધો છે, પણ આ જ પ્રશ્નમાંથી કોઈ પણ બાબતો તમને 2 ગુણમાં 3 ગુણમાં પૂછાય અને 5 ગુણમાં આ રીતે પૂછાયેલો છે, પણ એમાં મર્યાદાને લેવાની નહીં એવું લખ્યું હતું. મર્યાદા વગર. જ્યારે 5 ગુણનો પ્રશ્ન પૂછાણો ત્યારે બાકીની બધી બાબતો, પણ મર્યાદા સિવાય. બરોબર? તો આપણે મર્યાદા સહિત લીધી છે કારણ કે આપણે આ પ્રશ્નને એક રીતે નથી જોતા, માત્ર 5 ગુણના પ્રશ્ન સાથે સંકળાવો નથી. એ જ પ્રશ્નમાંથી આપણને 3 ગુણના પ્રશ્નો પણ બની શકે છે, તો એ રીતે આપણે જોતા જવાનું છે. તો આપણે હંમેશા 5 ગુણના પ્રશ્નને પ્રસ્તાવનાથી શરૂ કરવું વધારે અનુકૂળ આપણે દેખાય છે. રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકનો વધારો એ આર્થિક વિકાસનો સાચો નિર્દેશક નથી. શું કીધું છે? કે માથાદીઠ આવકનો વધારો અને આર્થિક વિકાસ રાષ્ટ્રીય આવકનો વધારો એ સાચા અર્થમાં નિર્દેશ નથી. એટલે કે કોની વાત કરે છે? તો કે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અને માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, આ 2 માપદંડો આપણે જોયા. તો એની કેટલીક મર્યાદાઓ છે તે આપણને જોવા મળ્યું, એટલે તે સાચો નિર્દેશક નથી. તેવું કોણ કહે છે? તો કે જીવનની ભૌતિક ગુણવત્તા આંક મુજબ દેશનો વિકાસ એવો હોવો જોઈએ જે ગરીબીના જીવન ધોરણને શું લાવે? ઊંચું લાવે છે. બરોબર? દેશનો વિકાસ કેવો હોવો જોઈએ? તો કે ગરીબીના જીવન ધોરણને ઊંચું લાવે તે સાચા અર્થમાં વિકાસ છે તેમ કહી શકાય. ડેવિસ મોરિસે PQLI એટલે કે જીવનની ભૌતિક ગુણવત્તા આંક રજૂ કરે છે. તો MCQમાં પ્રશ્ન આપણને પૂછાઈ શકે, 1 ગુણમાં પ્રશ્ન પૂછાઈ શકે, એટલે કે વિભાગ 2 માં પ્રશ્ન પૂછાઈ શકે કે PQLI એ કોણે રજૂ કરેલો છે? તો કે ડેવિસ મોરિસે રજૂ કરેલો છે. તો માત્ર પ્રસ્તાવના નથી, એની સાથે સંકળાયેલા પ્રશ્નો પણ છે. ત્યારબાદ આગળ આપણે તો જો વિદ્યાર્થી મિત્રો તમને કીધું એમ કે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક એટલે શું, તેના ઘટકો સમજાવો, એવો આપણને 2024 અને 2020 વિભાગ ડી માં પ્રશ્ન પૂછાયેલો છે. તો આ પ્રશ્ન તમે 5 ગુણમાં તૈયાર કરો છો તો માત્ર 5 ગુણ સાથે સંકળાયેલો નથી. એ આપણને એની સાથે ઘણા બધા નાના પ્રશ્નો પણ સંકળાયેલા છે અને આવી રીતે જ પૂછાતા હશે. તમે સ્વાધ્યાયના પ્રશ્નો માત્ર 3 ગુણના તૈયાર કરો તો એમાં બધું નથી આવી જતું. આપણે આ રીતે પણ 5 ગુણના પ્રશ્નો સાથે સંકળાવવાનું છે તો બધું આવે છે, એટલે એને ધ્યાનમાં લેવાનું છે. તો આપણે અર્થ 5 ગુણના પ્રશ્નમાં પણ આપણે અર્થ જોશે, તો આ પ્રમાણે પણ આપણે અર્થ છે. એ જ પ્રશ્ન છે, દેશનો વિકાસ કેવો હોવો જોઈએ જે દેશના લોકોનું જીવન ધોરણ ઊંચું લાવે અને દેશના નાગરિકોની પ્રાથમિક જરૂરિયાતો સંતોષાય તેને જીવનની ભૌતિક ગુણવત્તા આંક કહે છે. શું કીધું છે? કે દેશનો વિકાસ કેવો હોવો જોઈએ જે દેશના લોકોનું જીવન ધોરણ ઊંચું લાવે અને દેશના નાગરિકોની પ્રાથમિક જરૂરિયાતો સંતોષે તો તેને જીવનની ભૌતિક ગુણવત્તા આંક તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રશ્ન તમને 1 ગુણમાં પણ પૂછાય શકે.
ત્યારબાદ ઘટકોની જો આપણે વાત કરવા જઈએ તો 3 ઘટકો છે. કેટલા ઘટકો છે? 3 ઘટકો. કયું? તો કે શિક્ષણનું પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય અને ત્રીજું બાળ મૃત્યુ દર. તો ત્રણેયની વિગત પણ લખવી જરૂરી છે. તો પહેલું છે શિક્ષણનું પ્રમાણ. તો દેશમાં અહીંયા મિસ્ટેક છે. સાક્ષરતાનું પ્રમાણ શિક્ષણની સ્થિતિ દર્શાવે છે. એટલે કે સાક્ષરતાનું પ્રમાણ શું છે એ સ્થિતિ દર્શાવે છે. જેમ સાક્ષરતાનું પ્રમાણ ઊંચું તો દેશની અંદર સારી સ્થિતિ છે તેમ આપણે કહી શકાય. શિક્ષણ સારું છે તો મતલબ દેશનો વિકાસ સારો છે તેમ આપણે કહી શકીએ છીએ. દેશમાં શિક્ષણ મેળવેલી વસ્તીની ટકાવારીના આધારે શિક્ષણનું પ્રમાણ જાણી શકાય છે કે કુલ વસ્તીમાંથી કેટલા ટકા લોકો શિક્ષણ મેળવે છે એના આધારે શિક્ષણની ટકાવારી મેળવી શકાય. જો આ શિક્ષણની ટકાવારી સારી તો મતલબ દેશનો વિકાસ સારો છે તેમ આપણે કહી શકાય. અપેક્ષિત આયુષ્ય. બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેની અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહે છે. એક ગુણમાં પ્રશ્ન આપણને બોર્ડમાં 2 થી 3 વાર પૂછાયેલો છે કે અપેક્ષિત આયુષ્ય એટલે શું. તો અહીં આપણને નાના પ્રશ્નો પણ મળે છે કે બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેની અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય તરીકે ઓળખવામાં આવે છે. અપેક્ષિત આયુષ્ય વધે તો શેની સુવિધામાં વધારો કહેવાય? આરોગ્યની સેવાઓ સારી છે તેમ કહેવાય. એટલે કે અપેક્ષિત આયુષ્ય સારું તો એનો મતલબ કે આરોગ્યની સગવડતાઓ પણ સારા પ્રમાણમાં છે તેમ કહી શકાય. ત્યારબાદ ત્રીજી બાબત ઘટકોમાં બાળ મૃત્યુ દર. જો આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી વિદ્યાર્થી મિત્રો, બાળ મૃત્યુ દર વાળો બહુ બધી વાર બોર્ડની અંદર પ્રશ્ન પૂછાયેલો છે કે બાળ મૃત્યુ દર એટલે શું? વર્ષ દરમિયાન જીવતા જન્મેલા દર 1000 બાળકો, શું કીધું છે? 1000 બાળકો લેવાના છે કોઈ એક વર્ષમાં. દાખલા તરીકે 2015 આપણે ઉદાહરણ તરીકે જોયું, 2015 ની અંદર 1000 બાળકોનો જન્મ થયો. એટલે કે 1000 બાળકોને આપણે ધ્યાનમાં લઈશું કે 1000 બાળકોનો જન્મ થયો. આ 1000 બાળકોમાં 1 વર્ષનું આયુષ્ય, એટલે કે આમનું વર્ષ 1 વર્ષ થાય, 1 વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પહેલા મૃત્યુ પામતા બાળકોની સંખ્યા, દાખલા કે 1000 બાળકો છે એમાંથી 10 બાળકો એવા છે કે જે 2 મહિને, 4 મહિને, 5 મહિને, 6 મહિને, 7 મહિને, 8 મહિને એમ 12 મહિના સુધી, એટલે કે 1 થી લઈ 12 મહિના સુધીમાં 10 બાળકોના મૃત્યુ અલગ અલગ રીતે થયા. તો એનો મતલબ એવો થયો કે બાળ મૃત્યુદરનું પ્રમાણ 10 થયું. બાળ મૃત્યુદરનું પ્રમાણ કેટલું થયું? 10 થયું. તો આમ બાળકોની સંખ્યાને બાળ મૃત્યુ દર કહે છે. બધી સમજ કે વર્ષ દરમિયાન કોઈ એક વર્ષ કે 2015 કોઈ એક વર્ષ દરમિયાન જીવતા જન્મેલા દર 1000, જો જીવતા જન્મેલા છે આ શબ્દ વાપરવો જરૂરી છે કારણ કે માતાના કુખે કે જન્મ પહેલા મૃત્યુ પામતા બાળકો પણ છે એટલે એને ગણતરીમાં નથી લેતા. જીવતા જન્મેલા દર 1000 બાળકોએ 1 વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પહેલા મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુ દર કહે છે. બાળ મૃત્યુ દર ઘટે તો દેશમાં આરોગ્યની સગવડતા વધી છે તેમ પણ કહી શકાય છે. તો આ જ્યારે તમને 3 ગુણનો પ્રશ્ન પૂછાય ત્યારે દરેક મુદ્દાની સમજૂતી જરૂરી છે. તો આ બોર્ડના નિયમ પ્રમાણે અથવા તો બોર્ડમાં જે રીતે માર્ક તમને આપે છે એ પ્રમાણમાં મેં તમને આ જાણ કરી છે. બરોબર? તો આ રીતે જ લખવાનું છે. કદાચ બીજા પ્રકાશનોની અંદર ઘણું બધું આપ્યું છે, જરૂર નથી. આટલો જવાબ 3 ગુણની અંદર ઇનફ છે એટલું લખશો એટલે ચાલશે. પણ 5 ગુણનો પ્રશ્ન આપણો કન્ટિન્યુ ચાલે છે. ત્યારબાદ છે કે આ 3 બાબતો જ કેમ લીધી? આપણે જે બાબતની વાત કરી એમાં 3 બાબતો જ લીધી કે શિક્ષણ લીધું, અપેક્ષિત આયુષ્ય લીધું અને બાળ મૃત્યુ દર. તો આ 3 બાબતો જ કેમ? તો એમાં પહેલું કે આ 3 બાબતો અંગેના વિશ્વાસપાત્ર આંકડાઓ દરેક દેશમાંથી મેળવી શકાય છે, એના માટે આને પ્રાધાન્ય આપ્યું. આ 3 નિર્દેશકો એટલે કે પરિબળો પ્રયત્નો ને પરંતુ શું બતાવે છે? પરિણામ દર્શાવે છે તેમ આપણે કહી શકાય. આ 3 બાબતો કેવી છે? વસ્તુલક્ષી હોવાથી કામગીરીની તુલના માટે વ્યાજબી ધોરણો પૂરા પાડે છે. તેના માટે આપણે કહી શકાય કે આ 3 બાબતો જ કેમ, એટલે કે શિક્ષણ, આરોગ્ય એની વાત છે. પછીમાં વિગતવાર છે, જરૂર નથી. પછી આંકની રચના. તો આ પણ આપણને પ્રશ્ન પૂછાય છે કે આંકની રચના જણાવો, કે જીવનની ભૌતિક ગુણવત્તા આંકની રચના જણાવો.
તો દરેક નિર્દેશકને શું ભાર આપવામાં આવે છે? 100 નો ભાર. ત્રણેયને 100 ભાર આપવામાં આવ્યો છે. કેટલો ભાર આપવામાં આવ્યો? 100 ત્રણેયને. શિક્ષણને 100, પછી અપેક્ષિત આયુષ્યને 100 અને બાળ મૃત્યુને 100. દેશની તે નિર્દેશનની કામગીરીને આધારે 0 થી 100 વચ્ચેના આંકની વચ્ચે ગુણ મૂકવામાં આવે છે. એટલે કે શિક્ષણના ગુણ મૂકવામાં આવે, અપેક્ષિત આયુષ્યના ગુણ મૂકવામાં આવે અને બાળ મૃત્યુ દરના જે કામગીરીના આધારે ગુણ મૂકવામાં આવે છે. બરાબર. પછી આ જે ગુણ મૂકવામાં આવ્યા, દાખલા તરીકે 50 મૂકવામાં આવ્યા, અહીંયા 50 મૂકવામાં આવ્યા, ક્યાંય 50 મૂકવામાં આવ્યા, તો ત્રણેયનો સરવાળો કેટલો થયો? 150 થયો. તો ત્રણેયનો સરવાળો કરવામાં આવે છે અને આ ત્રણેય સરવાળાને શું કરવાનું છે? તો કે 3 વડે ભાગવાના છે અને આ 3 વડે ભાગતા જે સરેરાશ અહીંયા જવાબ આવે તો એને આપણે શું કહેવાય? જીવનની ભૌતિક ગુણવત્તા આંક તરીકે ઓળખવામાં આવે છે. સમજાઈ ગયું? તો આપણે અહીં આ રીતે આંકની રચના કરવામાં આવેલી છે. ત્યારબાદ મહત્વની બાબતો કે આંકની સાથે સંકળાયેલી કેટલીક મહત્વની બાબતો. પહેલું, જેમ દેશનો PQLI 100 ની નજીક તેમ ઉપરયુક્ત ત્રણેય બાબતો દેશના કામગીરી ઉત્તમ છે તેમ કહેવાય. શું કીધું છે? કે આ MCQ માં બની શકે છે વિદ્યાર્થી મિત્રો, કે જેમ નિદર્શનની કામગીરી 100 ની નજીક છે. દાખલા તરીકે આપણે આંક 97 આવે, 85 આવે, 90 આવે, 92 આવે, 91 આવે, આવો આવે તો એનો મતલબ શું થયો? કે 100 ની નજીક છે. જેમ 100 ની નજીક તેમ નિદર્શનની કામગીરી કેવી ગણવામાં આવે છે? ઉત્તમ ગણવામાં આવે છે. તો આપણે એમ કહી શકાય કે દેશનો વિકાસ સારો છે તેમ કહી શકાય. જો આની જગ્યાએ એવો શબ્દ પણ વાપરી શકે, શૂન્યથી દૂર. શૂન્યથી દૂર તો પણ ઉત્તમ જ કામગીરી કહી શકાય. MCQ માં તમને 100 થી નજીકના શબ્દ વાપરે, પણ શું વાપરે? 0 થી દૂર. તો 0 થી દૂર હોય તો કોની બાજુ હોય? 100 બાજુ છે તેમ આપણે કહી શકાય. જેમ દેશનો PQL 0 ની નજીક, જો આનાથી ઊંધું, આ 100 થી નજીક, અહીંયા 0 થી નજીક, તો અહીંયા ઉત્તમ કામગીરી છે અને અહીંયા કેવી કામગીરી છે? કનિષ્ઠ, એટલે કે ઉત્તરતી કક્ષા. જો આ શબ્દને યાદ રાખજો, કનિષ્ઠ. બરોબર. MCQ માં તમને કનિષ્ઠ શબ્દ પણ મૂકે છે ઉત્તરતી કક્ષાની કામગીરીની જગ્યાએ. તો કનિષ્ઠ એટલે ખબર નથી તો આપણને જવાબ મળશે નહીં. PQLI એ 0 થી 100 ની વચ્ચે હોય. બરોબર. તમને પૂછે કે એનું મૂલ્ય કેટલું? તો મૂલ્ય કેટલું કહેવાય? 0 થી 100 ની વચ્ચે. આ શું કહેવાય? લઘુત્તમ, એટલે કે શૂન્ય. ઓછામાં ઓછું કેટલું હોય? શૂન્ય. અને વધુમાં વધુ એટલે કે મહત્તમ કેટલું હોય? તો કે 100. તમને એમ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. બરોબર. PQL આંકની એક જ દેશમાં બે રાજ્યો કે બે થી વધુ, બે કે જુદા જુદા દેશોની તુલના પણ થઈ શકે છે. એટલે કે બે રાજ્યો અને બે દેશોની પણ તુલના કરી શકાય છે. જેમ PQL નો આંક વધારે ઊંચો તેમ દેશનો આર્થિક વિકાસ વધારે કહેવાય. સ્વાભાવિક છે કે જેમ PQL ઊંચો એમ દેશનો વિકાસ વધારે છે તેમ કહી શકાય. અને જેમ PQLI નો આંક નીચો તેમ દેશના આર્થિક વિકાસનો દર પણ કેવો કહેવાય? નીચો છે તેમ કહી શકાય. બરોબર વિદ્યાર્થી મિત્રો? તો સમજાઈ ગયું. મહત્વની બાબતોમાં MCQ સંકળાયેલા છે. પછી ત્યારબાદ તો કે એની સકારાત્મક બાબતો, એટલે કે સારી બાબતો કહી શકાય. કદાચ તમને એમ પૂછે કે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકના વૃદ્ધિ દર કરતા જીવનની ભૌતિક ગુણવત્તા આંક ચડિયાતો છે, તેના કારણો જણાવો. તો આ સકારાત્મક બાબતો લખી શકાય એના કારણોમાં. એના કરતા કેમ ચડિયાતો છે? PQLI માં માનવ જીવનના ધોરણને સ્પર્શતા શિક્ષણ અને આરોગ્ય જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવેલો છે. કે માનવીને સૌથી જો સ્પર્શ કરતી બાબત હોય તો એ શિક્ષણ છે અને આરોગ્ય છે. તો તેવી બાબતોનો સમાવેશ આની અંદર કરવામાં આવેલો છે. ત્યારબાદ માથાદીઠ આવકના નિર્દેશક કરતા PQLI ચડિયાતો છે. બરોબર.
આર્થિક વિકાસના નિર્દેશક તરીકે PQRI રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક કરતા ઓછી મર્યાદા વાળો છે તેમ પણ કહી શકાય છે કે આર્થિક નિર્દેશકમાં આપણે બે અગાઉ જોયા, રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અને માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, તો તેના કરતા આ ખ્યાલ ઓછો મર્યાદા વાળો છે તેમ પણ કહી શકાય છે. PQRI થી જુદા જુદા દેશોના જુદા જૂથો, એક જ દેશના વિવિધ રાજ્યોની તુલના પણ થઈ શકે છે, તો એ બાબત પણ એક સારી છે તેમ આપણે કહી શકાય. ત્યારબાદ શહેરી અને ગ્રામીણ, સ્ત્રી અને પુરુષના PQR બનાવી તેમજ તેની તુલના પણ થઈ શકાય છે, એટલે કે જુદા જુદા આંકડાઓ દ્વારા એની તુલના પણ આપણે કરી શકાય છે, તો એક સારી બાબત છે તેમ આપણે કહી શકાય. ત્યારબાદ છે એની મર્યાદાઓ, તો આ મર્યાદાઓ પણ આપણને 2 ગુણમાં અથવા તો 3 ગુણમાં પૂછાતી હોય છે તેમ આપણે કહી શકાય. આ 3 જ બાબતોનો સમાવેશ કર્યો છે, એટલે કે શિક્ષણ, આરોગ્ય, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર, 3 બાબતોનો સમાવેશ કર્યો છે. આના કરતાં વધારે બાબતો હતી કે આપણે જોયું હતું કે જીવનની ગુણવત્તામાં 10 બાબતો છે, પણ એમાંથી 3 બાબતોને જ લેવામાં આવી, એટલે ક્યાંક ને ક્યાંક એમ કહી શકાય છે કે આ 3 બાબતોના આધારે દેશના વિકાસની સચોટતા માપી શકાય નહીં, અથવા દેશનો વિકાસ સચોટ છે એમ કહી શકાય નહીં, એટલે પણ એક એની મર્યાદા સર્જાણી. માત્ર સરેરાશ દર્શાવે છે. આપણે જોયું કે ત્રણેયને આપણે 100 માંથી ગુણાંકન કર્યું હતું, બરોબર છે, તો એ ગુણાંકન જે છે સરેરાશ, કદાચ શિક્ષણનું પ્રમાણ ઊંચું હોય અને અપેક્ષિત આયુષ્યનું પ્રમાણ નીચું હોય અને આનું ઊંચું હોય તો કદાચ સરેરાશ આંક આપણો થોડોક ઊંચો આવે, પણ હકીકતમાં એક બાબત તો રહી ગઈ છે, તો આમ સરેરાશ દર્શાવે છે, તો એ પણ એક મર્યાદા છે. અને સરેરાશથી તે દેશની 3 બાબતો અગ્રિમતા કે પછાતતા કહી શકાય નહીં. સરેરાશથી નિર્ણયો લેવાતા નથી, કોઈ પણ નિર્ણય સરેરાશથી લઈ શકાય નહીં. કોઈ પણ દેશનો PQRI નો દર ઊંચો હોય, એટલે કે હાલમાં તે દેશનો વિકાસ બીજા દેશો કરતા વધારે છે તેમ સામાન્યકરણ રીતે કહી શકાય નહીં, એટલે કે હાલ એવું PQRI ઊંચું આવે તો એમ ન કહી શકાય કે અન્ય દેશ કરતા તેનો વિકાસનો દર ઊંચો છે તેમ કહી શકાય નહીં, એ પણ એક એની મર્યાદા જોવા મળે છે. 3 ધોરણને માનવ જીવનમાં એક સરખું મહત્વ, કે 100 નો આંક અપાય છે, જે અયોગ્ય છે. 3 બાબતોમાં માનવ જીવનમાં એક સરખું મહત્વ ધરાવતી નથી, બરાબર, કે ભાઈ 3 ધોરણને આપણે 100 નો જ આંક આપ્યો છે, 3ને સરખું જ મહત્વ આપ્યું છે. હવે ખરેખર 3ને સરખું મહત્વ આપવાની આવશ્યકતા નથી, કારણ કે એ અયોગ્ય બાબત છે. 3 બાબતોને માનવ જીવનમાં એક સરખું મહત્વ ધરાવતી નથી. જીવનની ભૌતિક ગુણવત્તા આંક, આવક વૃદ્ધિ મહત્વની છે, જેની ઉપેક્ષા કરવામાં આવી છે, એટલે કે જે આવકને ધ્યાનમાં લેવામાં આવે છે, હવે વિકાસ સાથે આવક પર સંકળાય છે, એની આ ધ્યાનમાં લીધી નથી, એટલે કે એની ઉપેક્ષા કરી છે તેમ કહી શકાય છે. ધનિક દેશોની PQR વધારવાની ગતિ ધીમી હોય છે, કારણ કે સરેરાશ આયુષ્ય અમુક હદથી વધારી શકાતું નથી, એટલે કે ધનિક દેશો જે છે એમનું PQR, એટલે કે જીવનની ભૌતિક ગુણવત્તા આંક જે છે એ નીચો હોય છે, કારણ કે એ અમુક હદથી વધારે એમ કહી શકાય છે કે અપેક્ષિત આયુષ્ય વધારી શકાતું નથી. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે આપણો, માનવ વિકાસ આંકમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તેની સમજૂતી આપો, એટલે કે જીવનની ભૌતિક ગુણવત્તા જેવી જ બાબતો આપણે આમાં છે, તો આમાં પણ આપણે બધા મુદ્દાને ધ્યાનમાં લેવાના છે, કારણ કે એ જ પ્રશ્ન આપણને 3 ગુણમાં કે 2 ગુણમાં આવે તો આપણે શું લખવું જોઈએ. વિકાસનો અદ્યતન નિર્દેશક માનવ વિકાસ આંક, MCQ માં પહેલો છે. અદ્યતન નિર્દેશક કયો? નીચેનામાંથી અદ્યતન નિર્દેશક કયો? 4 ઓપ્શન તમને આપેલા છે, તેમાંથી આપણો જવાબ બનશે માનવ વિકાસ આંક, બરોબર. 1990 માં કોને રજૂ કરેલો છે? તો કે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ, એટલે કે UNDP દ્વારા માનવ વિકાસ અહેવાલ, એટલે કે HDR, જો યાદ રાખજો, HDR એટલે કે માનવ વિકાસ અહેવાલ દ્વારા રજૂ થયો હતો. આ અહેવાલમાં વિકાસના માપદંડ તરીકે માનવ વિકાસ આંક, એટલે કે HDI ની રચના કરવામાં આવી. પૂરા નામ પૂછો એમાં HDI અને HDR આ ત્રણેયમાં ભૂલ ન કરતા, બરાબર છે. HDI નું પૂરું નામ છે માનવ વિકાસ આંક અને HDR એટલે કે માનવ વિકાસ અહેવાલ, બરોબર. રિપોર્ટ રજૂ થયો છે એમ આપણે કહી શકાય.
એચડીઆઈમાં આર્થિક માપદંડોને સાથે બિન આર્થિક માપદંડ ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. એટલે કે અહીં આર્થિક માપદંડોને સાથે સાથે બિન આર્થિક માપદંડ ઉપર પણ વધારે ભાર મૂકવામાં આવ્યો છે તેમ આપણે કહી શકાય. એચડીઆઈ તૈયાર કરવામાં મહત્વની ભૂમિકામાં ભારતના અર્થશાસ્ત્રીઓનો ફાળો પણ વિશેષ જોવા મળે છે. તો કયો એચડીઆઈ રજૂ કરવામાં ભારતીય અર્થશાસ્ત્રીનો વિશેષ ફાળો જોવા મળે છે? તો એ કહી શકાય છે આપણો માનવ વિકાસ આંક, એમ આપણે કહી શકાય. ત્યારબાદ ત્રણના ઘટકો, તો તેના 3 ઘટકો છે. પહેલામાં ભૂલ ન કરતા, કારણ કે એમાં પણ 3 ઘટકો છે. અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન એટલે કે શિક્ષણ, અને સારું જીવન ધોરણ. એમાં બાળ મૃત્યુ દર હતું, એટલે ધ્યાન રાખજો કે એકબીજાના મિક્સ ન થાય, એને પણ ખાસ તમે ધ્યાનમાં લેજો. તો પહેલું છે અપેક્ષિત આયુષ્ય. જન્મ સમયે વસ્તીનું અપેક્ષિત આયુષ્ય કેટલું છે તેના આધારે આંક આપવામાં આવે છે. 50 વર્ષથી ઓછું આયુષ્ય હોય તો તંદુરસ્તી વંચિત ગણાય. ક્યારે? કે 50 વર્ષથી આયુષ્ય ઓછું હોય તો દેશની તંદુરસ્તી છે એ વંચિત છે એમ કહી શકાય. અને જેમ આયુષ્ય ઊંચો છે તેમ સારી સ્થિતિ છે તેવું માનવામાં આવે છે. તો આમ વસ્તીના અપેક્ષિત આયુષ્યના આધારે દેશની સ્થિતિ શું છે તે જાણવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ત્યારબાદ છે જ્ઞાન અથવા તો શિક્ષણ. જ્ઞાનનું પ્રમાણ જાણવા પુખ્ત શિક્ષિતોની ટકાવારી કેટલી છે તે જાણવામાં આવે છે. પુખ્ત એટલે શું? તો કે 15 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના વ્યક્તિઓના અક્ષર જ્ઞાનને ધ્યાનમાં લેવામાં આવે છે. બરોબર. પુખ્ત શિક્ષિત એટલે કે 15 વર્ષથી વધારે ઉંમરની વ્યક્તિના અક્ષર જ્ઞાનને ધ્યાનમાં લેવામાં આવે છે. જેમાં પણ 2 બાબતોનો સમાવેશ થાય છે. કઈ કઈ? તો કે એક સ્કૂલ લિવિંગના સરેરાશ વર્ષ અને સ્કૂલ લિવિંગના અપેક્ષિત વર્ષો, એટલે કે સરેરાશ વર્ષ અને અપેક્ષિત વર્ષો જે છે એ બાબતને ધ્યાનમાં લેવામાં આવે છે. દેશમાં શાળા કક્ષા માટે કેટલા વર્ષ અપેક્ષિત છે, તેમાંથી બાળક શાળામાં સરેરાશ કેટલા વર્ષ ગાળે છે તે આંક મેળવવામાં આવે છે. દાખલા તરીકે 10 વર્ષ બાળક સરેરાશ અભ્યાસ કરતું હોવું જોઈએ, પણ બાળક 5 જ વર્ષ જોવા મળે છે સરેરાશ, તો એમ કહી શકાય છે કે દેશની અંદર શિક્ષણની સ્થિતિ આવા પ્રકારની છે. તો સરેરાશ બાળકોએ સરેરાશ કેટલા વર્ષ શિક્ષણ પાછળ ગાળવાના છે અને વાસ્તવિક સ્થિતિમાં બાળકો કેટલા અભ્યાસ કરે છે, તો એના સરેરાશ આંક મેળવી અને સ્થિતિ જાણવાનો પ્રયત્ન કરવામાં આવે છે. સારું જીવન ધોરણ. જીવન ધોરણ એટલે મળતી સગવડતા, જેમાં પીવાનું શુદ્ધ પાણી. જો સારું જીવન ધોરણ કોને કહેવું? પીવાનું શુદ્ધ પાણી મળવું જોઈએ, આરોગ્યની સેવા મળવી જોઈએ. જો તમામ વ્યક્તિઓની વાત કરીએ, એક વ્યક્તિની નહીં. સેનિટેશનની સેવા, બાળ મૃત્યુ દર, ઓછા વજનવાળા બાળકોની ટકાવારી, માથાદીઠ દૈનિક કેલરી, 5 વર્ષથી નીચેના બાળકોનો મૃત્યુ દર, પ્રોટીન અને ચરબીની પ્રાપ્તિને જોવાય છે. સારા જીવન ધોરણનો આધાર આવક ઉપર રહેલો છે. આવકનો સૂચક આંક માથાદીઠ કાચી રાષ્ટ્રીય આવક એટલે કે GNI/PPP એટલે કે સમખર્ચ શક્તિના ધોરણો આધારે માપવામાં આવે છે. તો સારા જીવન ધોરણમાં ઘણી બધી બાબતોનો એમને સમાવેશ કરી લીધો છે. ખબર છે? માત્ર બાળ મૃત્યુ દર એક નથી. બાળ મૃત્યુ દર છે, ઓછા વજનવાળા બાળકોની સંખ્યા છે, આરોગ્યની સ્થિતિ છે, 5 વર્ષથી નીચેના બાળકોનો મૃત્યુ થતા હોય તો એનો પણ સમાવેશ કરેલો છે. એટલે એમ કહી શકાય છે કે સારા જીવન ધોરણની અંદર એમને ઘણી બધી બાબતોનો સમાવેશ કરેલો છે. તો આ બધી સ્થિતિ સારી હોય તો એમ આપણે કહી શકાય છે કે દેશની સ્થિતિ સારા પ્રમાણમાં છે. 3 ગુણમાં આ 3 બાબતો સમજાવવી જરૂરી છે. પછી આપણે ચર્ચા કરશું મુખ્ય બાબતો. 3 ધોરણને આધારે ગણાતા એચડીઆઈનું મહત્તમ મૂલ્ય કેટલું ગણાય છે? 1, અને લઘુત્તમ મૂલ્ય 0. અને એનું ખાલી મૂલ્ય પૂછે તો 0 થી 1. એચડીઆઈનું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે હોય છે. જે દેશનો એચડીઆઈ 1 ની નજીક, જો ઓલા 100 ની જેવું જ છે, 1 ની નજીક તો વધુ વિકસિત ગણાય, અને એનાથી ઊંધું કે 1 થી દૂર તો ઓછો વિકસિત. એચડીઆઈમાં ઊંચો ક્રમ મેળવે છે.
જે દેશનો HDI 1 થી દૂર તો ઓછો વિકસિત છે તેને HDI માં ક્રમ નીચો મળે છે તેમ આપણે કહી શકાય. વર્ષ 2014 માં દુનિયાના 188, યાદ રાખજો, કેટલા દેશોનો HDI બહાર પાડવામાં આવ્યો તો એવો પણ પ્રશ્ન પૂછાયેલો છે બોર્ડની પરીક્ષાની અંદર, બરોબર, કે કેટલા દેશોનો HDI બહાર પાડવામાં આવ્યો તો 188 દેશોમાં. HDI માં 0 પોઈન્ટ, જો કારણ કે આપણે શું વાત છે 0 થી 1 ની વચ્ચે છે એટલે અહીંયા શબ્દ વાપર્યો છે 0.944. તમે શોધો 944 લખો તો ચાલે નહીં, આગળ 0 પોઈન્ટ કરવો પડે. 0.944 આંક સાથે કયો દેશ પ્રથમ હતો? નોર્વે દેશ. કેવો હતો? પ્રથમ ક્રમે. અને ભારતનો ક્રમ, એટલે કે ભારતનો ક્રમ 2014 ની અંદર 0.609 અંક સાથે કેટલામું સ્થાન ધરાવે છે? 130મું. આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ લાઈનમાં ઘણા બધા પ્રશ્નો MCQ ના આવી ગયા છે એટલે ખાસ ધ્યાનમાં લેજો. ત્યારબાદ છે માનવ વિકાસ આંકનું મહત્વ. તો માનવ વિકાસ આંકનું મહત્વ શું છે તેની આપણે ચર્ચા કરી લઈશું. તો આ પણ પ્રશ્ન આપણને 2022 વિભાગ સી માં પૂછાયેલો હતો. તો એમાં 4 મુદ્દાઓને પૂછ્યા હતા કે 4 મુદ્દાઓ તમારે આપવાના. પહેલું, માત્ર આર્થિક નહીં, સામાજિક કલ્યાણના શિક્ષણ અને આરોગ્ય જેવા માપદંડોનો પણ સમાવેશ કર્યો છે. એટલે કે માત્ર આર્થિક જ નહીં પણ સામાજિક કલ્યાણના શિક્ષણ અને આરોગ્ય જેવા માપદંડોનો પણ અહીં સમાવેશ કરેલો છે. આર્થિક વિકાસ એક સાધન છે, આર્થિક વિકાસ સાધન છે, પણ માનવ કલ્યાણ એ અંતિમ ઉદ્દેશ્ય છે તેનું સૂચન કરે છે. માનવ વિકાસ આંક, શબ્દ જ માનવ છે, માનવી પર ભાર મૂકેલો છે. આ આંક વિધાયત્મક છે. આ કેવું છે? વિધાયત્મક છે. તેનો અર્થ દેશમાં શિક્ષણ અને આરોગ્યની સ્થિતિ કેવી છે? સુધરી છે અથવા તો સારી છે. સાચી પ્રગતિ બરાબર આર્થિક પ્રગતિ પ્લસ સામાજિક પ્રગતિ છે, બરોબર. સાચી પ્રગતિ તો જ કહેવાય કે જેમાં આર્થિક પ્રગતિ પણ હોય અને સામાજિક પ્રગતિ હોય. માત્ર આર્થિક દ્રષ્ટિએ વિકાસ ન થવો જોઈએ, સામાજિક દ્રષ્ટિએ પણ વિકાસ થવો જોઈએ, તો સાચા અર્થમાં પ્રગતિ છે તેમ કહી શકાય. વિકાસમાન દેશોને કયા વિકાસની શક્યતા વધારે છે, કયા સરકારે વધારે કામ કરવાનું છે તેનો અંદાજ પણ આ ખ્યાલ દ્વારા આવશે કે સરકારે કયા કામ ઉપર વધારે ભાર મૂકવાનું છે એ પણ ખ્યાલ આવી જાય છે. અને HDI વધારે પ્રગતિશીલ ખ્યાલ છે. એક મુદ્દાનો 0.5 ગુણ, તેમ કોઈ પણ 4 મુદ્દા લખો એટલે તમને કેટલા ગુણ મળશે? 2 ગુણ. એવું આપણે 2022 વિભાગ સી માં પૂછાયેલો પ્રશ્ન અને એની આન્સર કે મુજબ જવાબ, બરોબર, બોર્ડે આ પ્રમાણે એમાં 2 ગુણના જવાબ ગણ્યા હતા. તો અહીંયા આપણે 6 મુદ્દા છે, 3 ગુણમાં પ્રશ્ન પૂછાય તો આપણને 6 મુદ્દા પૂછાય, તો આપણે 6 મુદ્દા આવડવા જરૂરી છે. ત્યારબાદ છે એની મર્યાદા. 3 જ સામાજિક નિર્દેશકોનો સમાવેશ, જેમ પેલામાં ભૂલ થઈ એજામાનામાં છે તે ઓછા છે, બીજા સામાજિક નિર્દેશકોનો સમાવેશ કરવો જોઈતો હતો. 3 પરિબળોને સરખું મહત્વ અપાયું છે, જે ખરેખર 3 બાબતો જુદી જુદી છે તેમ કહી શકાય છે અને જુદી જુદી પરિસ્થિતિ મુજબ મહત્વ છે. આ આંક નહીં પણ આ આંક નિરપેક્ષ સ્થિતિ દર્શાવતો નથી, માત્ર સાપેક્ષ પ્રગતિ જ દર્શાવે છે એમ પણ કહી શકાય છે. તો આમાં આ 3 બાબતો છે એની મર્યાદા, બરોબર. તો અહીંયા આપણો પ્રશ્ન પૂરો થાય છે. અને ત્યારબાદ છે ચોથો પ્રશ્ન, PQLI એટલે કે જીવનની ભૌતિક ગુણવત્તા આંક અને HDI એટલે કે માનવ વિકાસ આંક ની તુલના કરો અને બંનેમાંથી કયો શ્રેષ્ઠ નિર્દેશક છે તે જણાવો અને પાછું એનું કારણ આપો. જો 3 પ્રશ્નો આવ્યા, એક આ તુલના કરો એ આવ્યું, બંનેમાંથી શ્રેષ્ઠ નિર્દેશક કયો છે તે અને તે શા માટે. 3 પ્રશ્નો છે, 3 પ્રશ્નોનો ગુણભાર છે, બરોબર. હવે આમ તો જોવા જવી તો આ પ્રશ્નોનો જવાબ આપણે બે આગળના ભણ્યા ને એમાં મળી જ ગયો છે, પણ આપણે એને થોડુંક સમારવું પડશે. તો પહેલી તો તુલના કરશું 2 વચ્ચેની, તો અહીં તુલના છે કારણ કે 5 ગુણનો પ્રશ્ન છે ને એમાં ઘણું બધું પૂછેલું છે એટલે આપણે તુલના બહુ વિગતવાર કરતા નથી. 5 મુદ્દાની કરશું. તો PQLI રજૂ કોને કર્યો? તો કે ડેવિસ મોરિસે કર્યો છે. HDI ની રજૂઆત કોને કરી? તો કે UNDP એટલે કે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ 1990 માં કરી.
ત્યારબાદ મૂલ્યની જો વાત કરવા જઈએ તો PQL નું મૂલ્ય કેટલું જોવા મળે છે કે 0 થી 100 ની વચ્ચે, જ્યારે HDI નું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અને માથાદીઠ આવકનો વૃદ્ધિ દર કરતા નિર્દેશ કેવો છે? શ્રેષ્ઠ છે. પરંતુ સૌથી શ્રેષ્ઠ કયો છે? તો કે HDI. બરોબર. ઘટકમાં આપણે વાત કરવા જઈએ તો શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દરનો સમાવેશ થાય છે. અહીં જો આપણે ઘટકની વાત કરવા જાવી તો જ્ઞાન, અપેક્ષિત આયુષ્ય અને સારું જીવન ધોરણનો સમાવેશ થાય છે. માનવ જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારો દર્શાવે છે. માનવ જીવનના આર્થિક અને સામાજિક ગુણવત્તાના સુધારાઓ દર્શાવે છે. તો આની તુલનાથી તુલનાના આધારે આપણે બંનેમાંથી શ્રેષ્ઠ નિર્દેશ કયો છે તેની ચર્ચા કરશું. તો બંનેમાંથી શ્રેષ્ઠ નિર્દેશ કયો છે? તો ઉપરોક્ત તુલનાના આધારે કહી શકાય છે કે PQLI કરતા HDI નો શ્રેષ્ઠ નિર્દેશક કરતા HDI શ્રેષ્ઠ નિર્દેશક છે. તેના કારણો પણ નીચે મુજબ છે. તો આપણે જો તુલના આવી ગઈ તો કરી લીધી. બંનેમાંથી શ્રેષ્ઠ નિર્દેશક કયો છે? તો એનો જવાબ મળી ગયો. કયો જવાબ? તો કે HDI. હવે શું પૂછ્યું છે? તો કે શા માટે, કે ભાઈ આ શા માટે? તો એના આપણે કારણો પણ જોશું. જો આ લખવું જરૂરી છે કારણ કે આનો ગુણ છે. સીધા તમે કારણો લખી શકતા નથી કારણ કે આપણને એક ગુણ આનો મળવાનો છે. તો પહેલી બાબત કે PQLI માં માનવ જીવનની ભૌતિક ગુણવત્તામાં થતા સુધારાને આર્થિક સુધારા ગણવામાં આવે છે. તેથી તે સામાજિક માપદંડ છે. તેના કારણે HDI માં આર્થિક પ્રગતિ અને સામાજિક પ્રગતિ બંનેનો સમાવેશ કરેલો છે કે આર્થિક સુધારો ગણે છે. તેથી તે પ્રગતિશીલ માપદંડ છે તેમ પણ કહી શકાય. ત્યારબાદ HDI માં આર્થિક અને બિન આર્થિક માપદંડ બંને ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. તેથી એમ કહી શકાય છે કે PQLI કરતા ચડિયાતો અથવા તો શ્રેષ્ઠ છે તેમ પણ કહી શકાય. અને HDI માં PQL નો ઓલરેડી સમાવેશ થઈ જ જાય છે. તો આમ કહી શકાય છે કે PQL બરાબર પ્લસ HDI છે તો એના કરતા શ્રેષ્ઠ નિર્દેશક છે તેમ આપણે કહી શકાય છે. તો એના કારણો છે તેમ આપણે કહી શકાય. આમ કહી શકાય છે કે PQLI કરતા HDI એ શ્રેષ્ઠ નિર્દેશક છે તેમ આપણે કહી શકાય છે. તો અહીંયા પ્રશ્નનો જવાબ એ પૂરો થાય છે. ત્યારબાદ આ પ્રશ્ન છે આર્થિક વિકાસના નિર્દેશકને ટૂંકમાં સમજૂતી આપ. તો આપણે ચાર વિદ્યાર્થી મિત્રો નિર્દેશક જોઈ લીધા. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર એ આપણે અગાઉ 3 ગુણના પ્રશ્નમાં જોયો. માથાદીઠ આવકનો વૃદ્ધિ દર એ 3 ગુણના પ્રશ્નમાં જોયો. આ બેની ચર્ચા આપણે હાલ જ કરી. હવે તમને આ ચાર નિર્દેશક પૂછે તો આપણે વિગતવાર નથી લખવાનું. આની જે ઉપરની માહિતી છે એટલી જ લખવાની છે. કોષ્ટકને કાંઈ લખવાની જરૂર નથી. માત્ર આગળના જે 3 મુદ્દાઓ છે એ લખવાના છે. આમાં પણ એવું, જીવનની ભૌતિક ગુણવત્તા આંકમાં પણ એવું, પછી એની મર્યાદા શું છે ને એ લખવાની જરૂર નથી. જીવનની ભૌતિક ગુણવત્તાનો જે ઉપરનો મુખ્ય સાર છે એ જ લખવાનો છે. એ જ રીતે માનવ વિકાસ આંકમાં. તો આમ અગાઉની બાબત ભલે તમને કદાચ પ્રકાશનોની અંદર વિગતવાર લખેલો છે પણ 5 ગુણનો પ્રશ્ન આપણને જો આ પૂછી લે તો આપણે જવાબની અંદર આખો લખવાનો થતો નથી. સંભાવના બહુ ઓછી છે કે આ પ્રશ્ન આખો તમને પૂછે, પણ કદાચ કોઈ પેપર સેટ કરનાર વ્યક્તિ જો પ્રશ્ન પૂછી લે તો આપણે ચાર માપદંડ વિશે ભણી લીધું છે કે બાકી નથી. તો એમાંથી જે મુખ્ય ઉપરની બાબતો હતી એ જ લેવાની છે. પછી એની મર્યાદાઓ, પછી એનું મહત્વ એ કાંઈ લેવાની જરૂર નથી કે ભાઈ જીવનની ભૌતિક ગુણવત્તા આંકમાં જે બાબત મુખ્ય છે એ જ લો, માનવ વિકાસ આંક બાબતમાં ઉપર મુખ્ય છે એ જ લો. એ જ રીતે રાષ્ટ્રીય આવક વૃદ્ધિ દર અને માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. તો એ જ રીતે પ્રશ્ન તમારે લખી નાખવાનો રહેશે. એટલે આપણે વિગતવાર લખો કે બીજી વાર એને ચલાવવું પડે નહીં, અથવા તો એનો ખોટો સમય આપણે બગાડતા નથી. તો 5 ગુણના પ્રશ્નોમાં વિદ્યાર્થી મિત્રો આપણને સમજાઈ ગયું છે, કારણ કે માત્ર 5 પ્રશ્નો નથી, 5 ગુણ સાથે અનેક 2 ગુણના પ્રશ્નો, અનેક 3 ગુણના પ્રશ્નો, MCQ ઘણી બધી બાબતો છે વિદ્યાર્થી મિત્રો. એટલે ગોખવાનો પ્રયત્ન ન કરતા, એટલે માત્ર સ્વાધ્યાયના પ્રશ્નોને સમજો તો પણ ઘણું બધું તમને પ્રાપ્ત થશે. તો વિદ્યાર્થી મિત્રો આજના પીરિયડની અંદર આટલું જ. થેન્ક યુ.